મિત્રો, સ્વાગત છે તમારું સનાતન વિચાર ચેનલમાં. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે પરિવર્તનની એકાદશી ક્યારે છે, પૂજા વિધિ અને મહિમા શું છે એના વિશે જાણીશું. આપણા હિન્દુ શાસ્ત્રમાં એકાદશીનું ઘણું મહાત્મ્ય છે. ભાદરવા માસની શુક્લ પક્ષની એકાદશીને પરિવર્તનની એકાદશી કહે છે. આ એકાદશીને પદ્મા એકાદશી કે જલજીની એકાદશી પણ કહેવામાં આવે છે. અત્યારે પ્રભુ જલમાં વિહાર કરે છે એટલે તેને જીલી એકાદશી કહે છે. ચાતુર્માસ દરમિયાન આવતી એકાદશીમાં ભગવાન નારાયણ કે જે શેષશય્યા પર બિરાજમાન થઈને યોગ નિંદ્રામાં પોઢેલા છે તે પડખું ફેરવે છે. એટલા માટે આ એકાદશીને પરિવર્તનની એકાદશી કહે છે, એટલે કે પરિવર્તન કરવું. આપણા હિન્દુ પંચાંગમાં અનુસાર પરિવર્તનની એકાદશી તિથિ પ્રારંભ થાય છે 3 સપ્ટેમ્બર 2025 સવારે 4:53 અને આ તિથિ પૂર્ણ થશે 4 સપ્ટેમ્બર 2025 સવારે 4:30. આ એકાદશીને વૈષ્ણવ એકાદશી પણ કહેવામાં આવે છે. એકાદશીના પારણાનો સમય રહેશે 4 સપ્ટેમ્બર 2025 સૂર્યોદય પછી. આ પરિવર્તનની એકાદશીમાં ભગવાનના વામન સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. અર્જુને એક વખત ભગવાન શ્રી હરિ વિષ્ણુને કહ્યું, હે માધવ, આ પરિવર્તનની એકાદશીનું મહાત્મ્ય શું છે તે મને કહો. ત્યારે ભગવાન શ્રી હરિ વિષ્ણુએ અર્જુનને કહ્યું, જ્યારે હું વામન અવતાર ધારણ કરીને રાજા બલિ પાસે યાચના કરવા ગયો હતો ત્યારે મેં 3 ડગલા ભૂમિ માગી હતી. આજથી આ એકાદશી 3 લોકના દાનના ફળને દેવાવાળી છે. આથી રાજા બલિએ મારી પ્રાર્થનાનો સ્વીકાર કર્યો હતો અને ભૂમિનું દાન કરવા માટે તૈયાર થઈ ગયા. દાનનો સંકલ્પ કરતી વખતે 2 વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. ત્યાર પછી પહેલા પગલામાં પૃથ્વી અને બીજા ડગલામાં તો સ્વર્ગલોક અને ત્રીજું ડગલું ક્યાં મૂકવું આવું પૂછ્યું. ત્યારે બલિએ કહ્યું, હે માધવ, તમે તમારું ત્રીજું ડગલું મારા મસ્તક પર મૂકી દો. આવું સાંભળતા જ ભગવાન શ્રી હરિ વિષ્ણુ બલિરાજા પર પ્રસન્ન થયા. આથી રાજા બલિને પાતાળલોકના સ્વામી બનાવ્યા. રાજા બલિના કહેવાથી ભગવાન હંમેશા તેની સાથે રહે છે. ભગવાન શ્રી હરિ વિષ્ણુ પાર્થને કહે છે, હે પાર્થ, મારું વામન અવતાર જે સ્વરૂપ છે એ રાજા બલિ પાસે રહે છે અને મારું બીજું સ્વરૂપ છે તે ક્ષીરસાગરમાં શેષનાગ પર શયન કરે છે અને શેષશય્યા પર વિરાજનાર ભગવાન શ્રી હરિ વિષ્ણુ પડખું ફેરવે છે. એટલે આ એકાદશીનું ખૂબ મહત્વ છે. કહેવાય છે કે આ દિવસના દિવસે ભગવાનનું પ્રથમ સ્નાન થયું હતું. આ એકાદશીને ડોલા અગિયારસ પણ કહેવામાં આવે છે. ભગવાનની પ્રતિમાને ડોલામાં લઈ અને સ્નાન કરાવવા લઈ જાય છે. આ દિવસે માતા જશોદાએ વિષ્ણુને પહેલી વખત પારણામાં ઝુલાવ્યા હતા. એમ પણ કહેવાય છે કે ગોપીઓની સાથે ભગવાન ઝૂલા ઝૂલતા હતા. એટલા માટે પણ આ અગિયારસને ડોલ અગિયારસ પણ કહેવાય છે. આ અગિયારસને દિવસે વામન અવતારનો જન્મદિવસ મનાવવામાં આવે છે. હવે આપણે જાણી લઈએ કે પરિવર્તનની એકાદશીની પૂજ્યા વિધિ. જે લોકો આ દિવસે વ્રત કરવા માંગે છે તેમને સવારે વહેલા ઉઠી સ્નાનાદિથી પરવારી શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા, ભગવાન નારાયણનું ધ્યાન કરવું, પૂજન કરવું, ભગવાન શ્રી હરિ વિષ્ણુના મંત્રનો જાપ કરવો અને પૂજા વિધિ કરવી. ભગવાનની મૂર્તિને પંચામૃત, ગંગાજળ કે શુદ્ધ જળમાં સ્નાન કરાવવું, વસ્ત્ર પહેરાવવા. ત્યાર પછી ભગવાનને નિવેદ ફળ, ફૂલ, તુલસીના પાન
ધૂપ દીપ માખણ મિશ્રીનો ભોગ ધરાવવો, પૂજા પાઠ કરી ભગવાન શ્રી કૃષ્ણ સામે સંકલ્પ કરવો. આ વ્રત નિર્જળા કરી શકાય છે. અને જો નિર્જળા ન થઈ શકે તો એક ટાઈમ ભોજન લઈને પણ વ્રત કરી શકાય. આ દિવસે દાન પુણ્ય કરવું. આ વ્રત કરવાથી 100 યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થાય છે. આ એકાદશીના દિવસે માં તુલસી મૈયાની પણ પૂજા થાય છે. પીપળાના વૃક્ષની પણ પૂજા કરવી, ગાય માતાની પણ સેવા પૂજા કરવી. આ દિવસે રાત્રે 12 વાગ્યા સુધી જાગરણ કરવું અને વ્રત ઉપવાસ કરવાથી પાપ નષ્ટ થાય છે, પુણ્ય ફળ મળે છે. આ એકાદશી એટલે પરિવર્તની એકાદશીનું વ્રત કરવાથી અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થાય છે. જય શ્રી કૃષ્ણ. મિત્રો, આ વિડીયો ગમ્યો હોય તો શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.